રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિખવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે અને પહેલી સ્ટેન્ડિંગ કમિટીના બેઠકમાં જૂના વિકાસ કામો અટવાયા છે અને અટકાઈ ગયા. કરકસરના નામે 846 કરોડના એક કામ પર બ્રેક લગાવી દીધી છે. પૂર્વ પદાધિકારીઓએ મંજૂરી આપેલા 98 વિકાસ કાર્યો અટવાઈ ગયા છે. કામ ફરી શરૂ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની હવે મંજૂરી લેવી પડશે અને વિકાસ કાર્યો અટકાવવા એ ચર્ચાએ જોર પકડ્યું છે. તો રૂપાણી જૂથના સભ્યોને સત્તા મળતા રૂપાપરા જૂથના કામો રોકાયા હોવાની ચર્ચા એ રાજકોટમાં ખૂબ ચાલી રહી છે. તો રાજકોટમાં આંતરિક જૂથવાદ એ ચરમસીમા પર. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મેયડ ફોનલાઈન પર. શનિ, શા માટે કરકસરના નામે 846 કરોડના કામ પર રોક? શું એકબીજા આ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે? શનિ, જેટલા વાત કરવામાં આવે, રાજકોટમાં ફરી સત્તા બદલાયા બાદ રાજકોટમાં ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જે પૂર્વ રૂપાપરા જૂથનો અત્યારે જેટલા દબદબો હતો તે પૂર્ણ થયો છે ને રૂપાણી જૂથ છે તે બજારમાં આવતાની સાથે જ 846 કરોડના કામો અટકાવી દેવામાં આવ્યા છે. જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે જયમીન ઠાકર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા તે કામો અચાનક અટકાવી દેવામાં આવ્યા છે. કારણ કે ઓલા કેવાથી કામો અટકાવી દેવામાં આવે છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કરકસરનું ભાગરૂપનું આ બાનું જે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દઈ રહ્યા છે, પરંતુ આ કરકસર નથી, પરંતુ આ 800-900 કરોડના કામ અચાનક સ્ટોપ કરી દેવામાં આવતા કોઈ ઉપરથી સૂચના મળી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. કારણ કે કરોડોના વિકાસ કામોમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપો સાથે મહાનગરપાલિકામાં ભાજપની આંતરિક લડાઈ છે તે હવે જોવા મળી રહી છે. અંગુર જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પૂર્વ પદાધિકારીઓએ 98 વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી, પણ આ કામો ઉપર અત્યારે રોક લગાવી દેવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી પદ પરથી ધવલ જેસડિયાને દૂર કરાયા છે અને મેયર નેહલ શુક્લે ધવલ જેસડિયાને દૂર કરી હરેશ રૂપારેલિયાને સેક્રેટરી બનાવ્યા. પૂર્વ પદાધિકારીએ હરેશ રૂપારેલિયાને કાયમી સેક્રેટરી પદ પરથી હટાવ્યા હતા અને પૂર્વ પદાધિકારીએ જેસડિયાની સેક્રેટરી પદે નિમણૂક કરી હતી. તો શાસકો બદલાતા હવે સેક્રેટરી પદ પણ એ બદલાયું છે. તો આજ મુદ્દે સંવાદદાતા શનિ મેયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, હવે જયારે આખી નવી બોડી જયારે રાજકોટ મહાનગરપાલિકામાં આવી છે ત્યારે સેક્રેટરી પદ તે પણ બદલાયું છે. શનિ, કેવા કેવા બદલાવ થયા છે? અંકુર, જેટલા વાત કરવામાં આવે, રાજકોટમાં મેયર નેહલ શુક્લે દાવ લેવાનું શરૂ કર્યું છે. મહાનગરપાલિકાના સેક્રેટરી પદે રહેલા ધવલ જેસડિયાને હટાવી દેવામાં આવ્યા છે. પૂર્વ પદાધિકારીઓ દ્વારા કાયમી સેક્રેટરીને પદ ઉપર રહેલા હરેશ રૂપારેલિયાને હટાવી નાખવામાં આવ્યા હતા અને તેમની બદલે ધવલ જેસડિયાની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ શાસકો બદલાતાની સાથે જ ધવલ જેસડિયાની ફરી બદલી કરી દેવામાં આવી છે ને હરેશ રૂપારેલિયાની ફરી સેક્રેટરી પદ પાછું આપવામાં આવ્યું છે. વિજયભાઈ વખતથી જ્યારથી આ રાજકોટ મહાનગરપાલિકામાં શાસન આવ્યું છે ત્યારથી આ જે વિજયભાઈ જૂથના જે હરેશ રૂપારેલિયા છે તે આખું રાજકોટ મહાનગરપાલિકા છે તે ચલાવી લેવાની ચર્ચા છે તે ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં હરેશ રૂપારેલિયાને વિજયભાઈ જૂથ તરફથી ટેકો મળી રહ્યું અત્યારે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.